ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે અમાવસ્યાંત શ્રાવણ માહનો આ બીજો સોમવાર એટલે કે 4 ઓગસ્ટ અને સોમવાર, અને એ દિવસે શિવમુષ્ટિ વ્રત હોય છે. એટલે કે એક મુઠ્ઠી ભરીને સ્પેશિયલ વિશેષ રૂપે એક એક અન્ન આપણે ભગવાન શિવજીને અર્પણ કરવાનું હોય છે. તો આ વખતે એ અન્ન કયું છે, એનું ફળ શું છે ને એ વખતે શું બોલવાનું, આજે આપણે સત્સંગ કરીશું. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે એ હું તમને પ્રેક્ટિકલ બતાવું એના પહેલાં ખાલી તમને કહી દઉં કે આ જે એક મુષ્ટિ વ્રત એટલે કે એક મુઠ્ઠી ભરીને એ જે અનાજ અર્પણ કરવાનું હોય છે, એમાં આ બીજા સોમવારમાં લખેલું છે કે શિવ મુષ્ટિ તિલ વ્રત એટલે કે તલ વ્રત. હવે એમાં કાળા તલ વિશેષ ભગવાન શિવજી માટે પ્રિય છે. તો કાળા તલ અને કાળા તલ ન મળે તો સફેદ તલ એક મુઠ્ઠી લેવાના અને આ રીતે શિવજી ઉપર અર્પણ કરવાના. અને જ્યારે આપણે શિવજીને આ રીતે એક મુઠ્ઠી કાળા તલ અર્પણ કરીએ તો આપણું આયુ, આરોગ્ય આ બધું સ્વસ્થ થાય છે, શિવજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે, કોઈ પણ પ્રકારના બાધા બંધનોમાંથી આપણને મુક્તિ મળે છે. તો હવે હું તમને બતાવું કે પ્રેક્ટિકલી આપણે ભગવાન શિવજીને એ કેવી રીતે અર્પણ કરવાના અને એ સમયે કયો મંત્ર બોલવાનો. તો શ્રાવણ મહિનાના બીજા સોમવારે એક મુઠ્ઠી વ્રત એટલે કે એક મુષ્ટિ વ્રત છે, અને શ્રાવણ મહિનાના બીજા સોમવારનું એક મુષ્ટિ જે વ્રત છે એમાં એક મુઠ્ઠી ભરીને ભગવાનને કાળા અથવા તો સફેદ તલ અર્પણ કરવાના હોય છે. તો મેં અહીંયા કાળા તલ લીધા છે અને મુઠ્ઠી ભરીને ભગવાન શિવને અર્પણ આ રીતે કરવાના છે. અને જ્યારે આપણે આ અર્પણ કરીએ ત્યારે બોલવાનું છે ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા અથવા તો મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. તો તમે આમાંથી કોઈ પણ શ્લોક કે મંત્ર બોલી શકો છો. અને ખાસ કરીને તમને કહું તો કાળા તલ ભગવાન શિવને અર્પણ કરવાથી રોગોમાંથી મુક્ત થવાય છે, બીમારીઓમાંથી મુક્ત થવાય છે, અને ભગવાન જે રુદ્ર સ્વરૂપ છે એમની પ્રસન્નતા કૃપા પ્રાપ્ત થતી હોય છે. તો હવે આપણે અર્પણ કરીએ શ્રાવણ મહિનાના બીજા સોમવારનું એક મુઠ્ઠી વ્રત, એક મુષ્ટિ વ્રત. ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા. 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 મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. પછી જે આપણે ચડાવેલા કાળા તલ હોય કે જે શિવજીને અર્પણ કરેલા તલ છે, કાળા કે સફેદ, એ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાના. તો તમે જોયું કે કેવી રીતે આપણે આ બીજા સોમવારે શિવમુષ્ટિ તલ વ્રત કરી શકીએ છીએ. એ સમયે શું બોલવાનું, અને બીજું કે એ જે ચઢાવેલા તલ છે એ પછી તમે જો ઘરે આ શિવલિંગ ઉપર પ્રયોગ કરો તો એ બધા જ તલ લઈ અને પવિત્ર જગ્યા ઉપર કે ખેતરમાં કે એવી સારી જગ્યાએ વિસર્જિત કરી શકો. અને બહાર શિવાલયમાં આપણે અર્પણ કરીએ તો પછી આપણે કંઈ કરવાનું જ નહીં. ત્યાં જે પંડિતજી હોય કે પૂજારીજી હોય એ એમની રીતે બધું કરી દે. તો આ રીતે શ્રાવણના આ બીજા સોમવારે એક મુષ્ટિ તલનું વ્રત કરી શકાય છે. ઓમ ગણેશ હર હર મહાદેવ.